તો હેલો દોસ્તો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે આજે છઠ્ઠો દિવસ દશામાના વ્રતનો છે અને થોડાક સમયની અંદર દશામાના વિસર્જનનો પણ સમય આવી રહ્યો છે। તો ખાસ કરીને તમે એન્ડ લગી બન્યા રહો અને આખો વિડીયો જોવાનું તમે ભૂલશો નહીં દોસ્તો। તો તમને કાંઈક જાણવા મળશે દોસ્તો। તો આ ગયા વર્ષનું છે, ગયા વર્ષે એમ કહેવાય છે કે જે આપણે દશામાની સ્થાપના કરતા હોય છે, 10 દાડા આપણે નકરોડા વ્રત પણ કરતા હોય છે દોસ્તો। અને છેલ્લા દિવસે જ્યારે દશામાના વિસર્જનનો દિવસ આવે છે ત્યારે લોકો એમ કહેવાય છે કે દશામાને પધરાવવા માટે દરિયાકાંઠે જાય છે। તેવામાં જ ઘણા બધા લોકો એમ કહેવાય છે કે દશામાની મૂર્તિઓ રઝળતી મૂકીને વયા જતા હોય છે દોસ્તો। તો આને જ કહેવાય મોટામાં મોટું અપમાન દોસ્તો। તો ખાસ કરીને તમને હું એટલી દિલથી નમ્ર વિનંતી કરું છું કે તમે દશામાના વ્રત રહ્યા હોય તો તમે આવી ભૂલ તમે કદી ના કરતા દોસ્તો। દશામાના વ્રત રહ્યા હોય તો જ્યારે દશામાના વિસર્જનનો દિવસ આવે છે ત્યારે ચોખ્ખું પાણી હોય ને સારો દરિયો હોય ને ઊંડા પાણીની અંદર વસોવસ જઈને તમે મૂર્તિ પધરાવશો તો તમારા મનોકામના બધા પૂર્ણ કરશે દશામાં દોસ્તો। તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો। દશામાના વ્રત લીધા હોય તો તમે એમ કહેવાય છે કે દશામાની મૂર્તિ પધરાવવા જાઓ તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો। તમારે કાંઠે પણ મૂકવાની નથી થતી દોસ્તો। કાંઠે તમે મૂકીને તો વયા જાઓ છો, ત્યાર પછી દશામાની મૂર્તિ રઝળતી થઈ જાય છે અને ઘણી બધી મૂર્તિઓ ખંડક પણ થઈ જાય છે। આપણે મૂર્તિ પધરાવવા જઈએ છીએ ત્યાં કાંઠે મૂકીને વયાવીએ છીએ તો આપણે મૂકીને વયાવીએ છીએ તો આપણી માથે જ આ બધું પાપ આવે છે દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, તમે દશામાની મૂર્તિ પધરાવવા જાઓ તો તમે ઊંડું પાણી હોય એમાં મૂકી દેશો તો દશામાં રઝળતા નહીં થાય દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર જ હશે કે અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે, તેવામાં જ ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો। સાચા દિલથી લોકો ભક્તિ કરે છે અને દશામાં સાક્ષાત દર્શન આપે છે અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો। તો હાલ અત્યારે વડોદરાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। વડોદરાની ક્લિપ વાયરલ થઈ રહી છે, એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે દશામાની સાંઢળી હોય છે, સાંઢળીની આંખોમાંથી ઘીની ધારો થઈ રહી છે દોસ્તો। અને ઘણા લોકોનું તો એવું કહેવું છે કે આ તો સાક્ષાત દશામાનો ચમત્કાર કહેવાય દોસ્તો। તો તમને ખબર જ હશે કે આ ચમત્કાર કોને જોવા મળે કે જે સાચા દિલથી દશામાની ભાવ ભક્તિ કરતા હોય છે અને ગુણગાન ગાતા હોય છે એને જ ઘેરે ચમત્કાર જોવા મળે છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે દશામાના વ્રત લેવા માટે મહિલાઓ દિવાસાના દિવસે દશામાની સાંઢળી લાવીને ઘેરે સ્થાપના કરે છે, ત્યાર પછી ચોપડી પણ વાંચે છે અને મહિલાઓ ગીતો પણ ગાય છે, ગુણગાન ગાય છે માતાના। તેવામાં જ તે મહિલાના શરીરની અંદર દશામાં પ્રવેશ કરે છે અને દશામાનો સાક્ષાત પવન આવે છે। જે મહિલા ધૂણતી હોય છે એના હાથમાંથી કંકુનો વરસાદ પણ વરસતો હોય એવી પણ ક્લિપો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ઘણી બધી ક્લિપો તો એવી બધી વાયરલ થઈ રહી છે કે મહિલા ધૂણતી હોય છે અને હાથમાંથી પૈસાનો પણ વરસાદ વરસતો હોય એવી પણ ક્લિપો ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો આને જ કહેવાય ચમત્કાર દોસ્તો। તો શું દોસ્તો તમારા ઘરે કોઈ પણ મહિલાએ દશામાના વ્રત લીધા છે કે નથી લીધા દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને મહિલાએ દશામાના વ્રત લીધા હોય તો સારો દરિયો હોય એની અંદર દશામાને પધરાવા જાજો દોસ્તો। ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળી તબ તક કે જય હિન્દ જય ભારત। મળી એકવાર બીજા વિડીયો તબ તક કે બાય બાય। કમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલશો નહીં। તો મળી એકવાર બીજા વિડીયો તબ તક કે બાય બાય।